તો હેલો ગાઈસ, નમસ્કાર મિત્રો. આજના વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વાગવા આવે છે સાંજના 5 વાગવા આવે છે. આપણે વ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. તો આજનો પ્રોગ્રામ છે ને, અમે આજે જવાના છીએ મારી માસીના ઘેર જવાના છે, ઇટાલી જવાના છે. કારણ કે માસાનું છેલ્લા 4-5 વર્ષથી તબિયત બહુ ખરાબ છે, ખાટલા ઉપર પથારી વસ છે. તો એમની ખબર કાઢવા જવાના છે. તો મમ્મી આવેલી હતી. તો ચાલો તમને બતાવું છું. જ્યાંનું સેવ પણ તૈયાર થઈ ગયા છે. હોય જોજો મમ્મી. હા જો આ સેવ પણ તૈયાર થઈ ગયા છે. અને મારી મમ્મી છે. હું બેટા સીધી બોમ્બે. આ ગાડી આપણે કાઢી નાખી છે, સાફ સફાઈ કરી નાખી. અને ધ્યાન મમ્મી જો બાઈનો બંધ કરે છે. કહો જવાનું ધ્યાન. હું કે બોમ્બે ટુ ગોવા જવાનું છે. ધ્યાન એમ કે લોંગ ટ્રીપ ઉપર જઈએ એમ કહે છે આપણે. પણ આપણે લોંગ ટ્રીપ તો ગાઈસ હવે જઈએ છીએ ઇટાલીમાં. ઇટાલી જઈને જેવું માહોલ છે માહાના ઘરે તમને બતાવશું. અને જો તમે નવા છો ને અમારા બ્લોગ વિડીયો સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન પર ક્લિક કરજો. અમે સાબરકોઠાના છીએ તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. બ્લોગ મારી દીધું ને બરાબર. તો ભાઈ મિત્રો આપણે જવાનું હતું પણ પહેલાં ગેસ પૂરો થઈ ગયો. તમે ગેસ ભરાઈ દઈએ એટલે ગેસ ભરાવવા માટે ઊભી રાખી છે. અને તીસરા જોડે બનેલો છે સીએચજી પંપ. તમે જોઈ શકો છો ઓનલાઈન છે, પ્રેશર પણ સારું આવે છે. ગેસ પૂરાયેલો તો ઘણો સમય થઈ ગયો, લગભગ પહેલાં 700 રૂપિયાનો પૂરાયેલો. એટલે આ વખતે મેં કીધું ફરી ગેસ ભરાઈ દઈએ. એટલે આપણે ગેસ ભરાઈ જઈએ છીએ. અને જો તમે રાજસ્થાનના હોય કે અરવલ્લીના હોય તો આપણે હોય આગળ ગેસની સુવિધા સારું છે, ચાલુ છે. ઓનલાઈન ગેસ મળે છે તો ભરાઈ શકો છો. ઈકો ચાલે, કોઈ અમદાવાદ જતા હોય, અમદાવાદથી આવતા હોય તો પણ આ ભાવની વાત કરીએ તો 83 રૂપિયા થઈ ગયું છે. 18.3 કિલોનો ભાવ. તો કેટલા કિલો ગેસ? 5 કે 6 કિલો ગેસ આવશે, એનાથી વધારે નહીં આવે. કેટલો આવશે જોઈએ ગેસ આપણા મિત્રો? 5 કિલો આવશે કદાચ, 6 કિલો જેટલો કદાચ. લાલ પોઈન્ટ ઉપર આવી ગયેલો ને એટલે પૂરું થવા આવ્યો છે. હવે આપણે ફૂલ થઈ ગયો છે. 540 રૂપિયામાં ફૂલ થયો. 6 કિલો ગેસ આવ્યો છે. બરોબર. તો ભાઈ અમે નીકળી પડ્યા છીએ ધનસુરા. ગેસ ભરાઈ દીધો મિત્રો. હવે ગેસ ભરાઈને અમે અત્યારે સિક્કાથી નીકળ્યા છે. હવે રેલવે ફાટક આવા આવ્યું છે, જોઈ શકો છો તમે. અમારા સિક્કાનું રેલવે ફાટક આવ્યું છે. સિક્કા પછી બેસાવડા થઈને પછી ઇટાલી જવાનું છે. જો હા આવી ગયું. તો ભાઈ જો અમે નીકળી પડ્યા છે જવા વાળી. ત્યાં મમ્મી છે, મારી મમ્મી છે અને હું છું. અને ભાઈ નજારો જોવો ને એકદમ મસ્ત નજારો છે. આ જો હમણાં નવો જ રસ્તો બન્યો છે, ઇટાડી વાળો રસ્તો. બાજરી ચાર ચોકડે કરે તમારે બંધુ. તો ભાઈ મિત્રો અમે પહોંચી ગયા છે ઇટાલી. આ જો માસીનું ઘર છે. કારણ કે મમ્મીને જવાનું હતું ડાકોર, એને પહેલાં મેં કીધું માસીને ખબર કાઢતા આવીએ. મહાની એમ કહીને આવી ગયો છીએ. હું નામ તારું? બંસી. થેન્ક યુ તો કર. થેન્ક યુ કર. અમારે ધ્યાન માસીની છોકરી છે. બોલો મજામાં? એવું તો બધ પણ સારું છે ને? હા. તો મિત્રો અમે માસીન ઘેર આવી ગયા છે. અમારા માસીન ઘેર આવ્યા છું, ઇટાળીમાં આવ્યા છે. અને સ્વરૂપ બુંદો છે ને ભેંસો જોઈને ખુશ થઈ ગઈ છે. આ બાજુમાં તમને બતાવું. આ જો આ ભેંસો બદલી છે હોય. અને ભાઈ વાતાવરણ એકદમ ઠંડક ભરી વાતાવરણ છે.
અને પવન પણ આવે છે. હા એ આ માસાનું ઘર છે. અને ગામડામાં તો કેવું મિત્રો એકદમ શાંતમય વાતાવરણ હોય, પક્ષીઓનો કલરવ અવાજ હોય અને એકદમ શાંતમય વાતાવરણ હોય. શહેરમાં જે ઘોઘાટ હોય ને ગામડામાં તો જોવા જ ના મળે. અને આ સેવ બુન જો સેવ શું કરે બેટા? હા ભેંસ જોવો બેટા, ભેંસ જોવા છે બેટા. શું શું જોઈ રહી? ભેંસ જોઈ રહી છે? ભેંસ હે? હા એ ભેંસ રહી, એ ભેંસ રહી. હા હા અને ભાઈ માસીન કરશે જુઓ. તો ભાઈ જો આ માસ આવી ગયા છે. માસી પાછા લઈને આવો છો જો. માં તમને મળવા ઓલી આ જો ઢીંગલી આવી ગઈ. હા હા દાદા, દાદા ક્યાં છે? દાદા હા એ દાદા આયા. એ દાદા આયા, જો દાદા આયા. એ એ એ પપ્પા ને ઉતારો લાગે. હા બનાવો. ઓટો મારા જરા આ પેલા ભાઈ ગયા થોડું અમે આવી ગયા છે જો અમારા મોટા હાટુ ભાઈ ઘેર આવી ગયા છે. રામ 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 રામ. મજામાં? તબિયત પાણી સારું છે ને? આ ઈટાળી ગામના સરપંચ છે પાછા, બરોબર? હું શાંતિ બીજું જો સેવડા હું અલે આ બધું શું કાઢ્યું છે હે? શનિવારે લઈને બેસી જવાનું શું અમારે ધન શનિવારે લઈને બેસી જો. શનિવારે લઈને બેસી જાવ તમે બધું વેચાઈ જાય. ના ના કુલા બુલા ચાલ નહીં કરવું ભાઈ. હું બનાવો? ચાપા બનાવો છો? ઓહો સરસ સરસ. તો ભાઈ અમે અહીંથી આ બીજા માસાના ઘેરથી નીકળીને હવે પાછું અહીંથી જવાનું છે ગઢ જવાનું છે. ગઢ પણ એક બાળકની ખબર કાઢવા જવાનું છે તો ગઢ જઈએ છીએ મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો. હા સેવડા એ સેવ અમારા ધ્યાન નહીં વિતાર પણ ધ્યાન ખાલી છે મને ગાડીમાં વિતારે કે પપ્પા ફોન જોવો છે ફોન જોવો છે એમ કરી કઈ જીવ ખાઈ ગયેલી મારો. તો ભાઈ મિત્રો અમે નીકળી પડ્યા છે ઈટાળી. ઈટાળીથી પાછા જઈએ છીએ ગઢા. આ જોઈ શકો છો ઈટાળી અંબે માતાજીનું મંદિર આવી ગયું છે. હા ઈટાળી અંબે માતાજીનું મંદિર આવેલું છે મિત્રો. એવું બોલવાની હતી કોઈ લાવવાની
સરસ એકદમ નેચરલ રસ્તો છે. આજુબાજુમાં બાજરીનું વાવેતર થયેલું છે અને ભાઈ રસ્તો પણ એકદમ ખરબચડો છે ગામડામાં તો. પણ મિત્રો જો આપણે વેગેનર ગાડી છે ને એટલે વેગેનરમાં તો મને કોઈ લાગે નહીં. ખરબચડો રસ્તો હોય ને તો એ સ્કોર્પિયોમાં જતા હોય તો મને એવો જ અહેસાસ લાગે. પણ ખરબચડો રસ્તો પણ મિત્રો સહેજ પણ કંઈ લાગે નહીં. હવે મેં ગઢા પકવાય છે. આ રસ્તો જોઈ શકો છો ને એકદમ ખરબચડો રસ્તો મિત્રો. તો મિત્રો જો ગોમડામાં તો મિત્રો છે ને આવો રસ્તો અમે શોર્ટકટ રસ્તા જઈએ ને આવો રસ્તો છે. પણ મિત્રો આવામાં તો વેગેનર જ ગાડી કોમ લાગે. જો એકદમ ખરબચડો રસ્તો છે. જેમ ખેતરમાં જઈએ ને પેલો બળદ ગાડું ચાલે, ટ્રેક્ટર ચાલે ને એવો રસ્તો છે. પણ આમ તો મિત્રો વેગેનર જ ગાડી પોહાય. બીજી કોઈ ગાડીઓનું કોમ જ નહીં. વેગેનરમાં છેડો ને એટલે તો મને એમ લાગે ને કોઈ સ્કોર્પિયો ચાલતા હોય ને એવું લાગે. હવે અમારે ઘટ આવી જવા આવ્યું છે. આ માત્ર 1 જ કિલોમીટર રહ્યું છે બસ. તો મિત્ર અમે પહોંચી ગયા છે ગઢા. તો મિત્રો આ સાજો ગઢામાં આપકા સ્વાગત છે. અમારા માસા શક નહીં જવું પડે. માસીનું ઘર બતાવીએ છીએ. બધા ઊભું થઈ જાય ત્યારે કોણ આવે અમૃતલાલ જોવા છે એમને હું ગાળા ભરીને પડેલો માં ઊભા રહ્યા. તો ભાઈ અમે આવી ગયા છે. જો અત્યારે ઘટ આવી ગયા છે. માસી ના ગયા. આ છે માસી. હું છે માસી કયો મજામાં છો? કાઢો છો ને માથા ફેરવો તારે હેડો. હા ભાઈ લું છે કે કેવું છે? સારું છે ને તબિયત? આવો તો બોલો મજામાં? કાઢો છે? લાવ પાણી. હા પાણી પીએ છીએ. આ પેસ્ટ તમારે ખબર કાઢો. ઓલે હું પહેલા સમાચાર વાપરેલા હતા. ફોન તો લગાવે પણ ફોન માં બંધ આવતો. ફોન તો લગાય તો આવા કુંવરનો તો બંધ જ બોલો ને. રોણાનો તો લેકિન આ તો કોઈ મારવું તો મને એવો પીયો છે. તો ગાઈસ અમે છે ને ઇટાળી જઈને આવ્યા ને ઇટાળી જઈને આવ્યા પછી ગઢા જઈને આવ્યા. ઇટાળી માસાનું તબિયત ડાયાલિસિસ જેવું થઈ ગયેલું તો છેલ્લા 4-5 વર્ષથી એવું ખાટલા ઉપર છે. અને માસાની વાત કરું તો માસા છે ને ચાલુ રિક્ષા લઈને જતો હતો અને ચાલુ રિક્ષા એ અમને ડાયાલિસિસનો હુમલો આવ્યો એટલે એમનાથી જે પગનો લકવો થઈ ગયો થોડો હાથનો લકવો થઈ ગયો. ત્યારના માસા પથારી પર જ છે. અને પાછા અહીંથી બીજા ગઢા માસાને ઘેર જઈને આવ્યા. તો ગઢાની અંદર એ માસીના છોકરાનો છોકરો જે ખાલી 8 મહિનાનો છે એને આંતરડાની તકલીફ થઈ ગઈ હતી. આંતરડું પેટમાં ચોંટી ગયેલું એવી તકલીફ થઈ ગઈ હતી. 2 આંતરડા ભેગા થઈ ગયેલા એટલે એની પણ ખબર કાઢીને લઈને આવ્યા. તો મિત્રો આજના એ બ્લોગ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે નવા એક બ્લોગ વિડીયો સાથે મળીએ છીએ. ત્યાં સુધી બધાને રામ રામ.